રાજસ્થાનનું કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં હવામાને કરવટ બદલતા વાતાવરણ અત્યંત સુહાવનું બની ગયું, જ્યાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અને મહત્તમ 31 ડિગ્રી નોંધાયું છે। પાડોશી રાજ્ય ગુજરાત સહિત દેશભરમાં પારો 45-43 ડિગ્રીએ પહોંચ્યો છે। ત્યારે આ કાળઝાળ ગરમીથી બચવા માટે જૂન મહિનાના શરૂઆતના 2 સપ્તાહમાં જ લાખો પ્રવાસીઓ માઉન્ટ આબુ ઉમટી પડ્યા। નકી લેક, સનસેટ પોઈન્ટ અને ગુરુ શિખર જેવા પર્યટન સ્થળો પર ભારે ભીડ જોવા મળી। પ્રવાસીઓના આ ધસારાને કારણે સ્થાનિક હોટલ રિસોર્ટ હાઉસફુલ થઈ ગયા, જેના પગલે પ્રવાસન ઉદ્યોગમાં તેજી આવી। તંત્ર દ્વારા ટ્રાફિક અને સુરક્ષા व्यवस्था चुस्त कराई है। माउंट आबू आपको अच्छा लग रहा है। माउंट आबू कहाँ से आए हैं आप? हम हरियाणा से आए हैं, हरियाणा से, और हमें आके बिल्कुल अपना स्ट्रेस फ्री लग रहा है। और हम चाहते हैं कि माउंट आबू में अधिक से अधिक लोग आए और आके अपने एंजॉय करें, फैमिली के साथ आए। अच्छा, आप क्या कहना चाहते हैं? सभी को आना चाहिए माउंट आबू में। बहुत अच्छी देखने वाली जगह है, घूमने वाली जगह है। आगे जाएंगे तो मंदिर भी है, मंदिर भी देख सकते हैं, मंदिरों में भी घूम सकते हैं, धार्मिक बंदे भी आ सकते हैं और जैसे भी एंजॉय करने वाले बंदे हैं वो भी आ सकते हैं। यहाँ बहुत अच्छा मौसम है, हमें बहुत मजा आ रहा है। बहुत मजा आ रहा है। आप बताइए। कर रहे हैं हम लोग। आप हमारे चेहरे देख लीजिए, हम वैसे भी बहुत एंजॉय कर रहे हैं। माउंट आबू हमें बहुत पसंद है। और मेरा बेटा यही पढ़ता है। અને હવે વાત કોપીરાઇટના વિવાદની। બોટાદના સાળંગપુર ધામમાં સ્થાપિત કિંગ્સ ઓફ સાળંગપુરની મૂર્તિના કોપીરાઇટનો વિવાદ તૂલ પકડી રહ્યો છે। કિંગ ઓફ સાળંગપુર ટ્રેડમાર્કના પ્રમાણપત્રને લઈને વિવાદ થયો છે। સાધુ સંતોએ કોપીરાઇટ મુદ્દે વિરોધ કર્યો છે, તો સંતોના મતે દેવી દેવતાના સ્વરૂપ પર કોપીરાઇટ ન હોય, ભગવાન સૌના હોય, કોઈ સંપ્રદાયના નહીં। દાદાના નામે દંગલ, સાળંગપુર મંદિર ફરી વિવાદમાં। મૂર્તિના કોપીરાઇટ મુદ્દે ઘમાસાણ। મંદિરના નિર્ણયથી સાધુ સંતો નારાજ। ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ફરી વિવાદમાં આવ્યું છે। આ વખતે વિવાદ દાદાના કોપીરાઇટનો છે। આ માત્ર એક મંદિર જ નહીં, પરંતુ દેશ વિદેશના કરોડો ભક્તોની અતૂટ આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું એક પવિત્ર કેન્દ્ર છે। શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો, તેમની અનન્ય ઓળખ અને સાળંગપુર ધામ સાથે સંકળાયેલી આધ્યાત્મિક વિશેષતાઓને ભાવિ પેઢીઓ સુધી અકબંધ અને સુરક્ષિત રાખવાના હેતુથી એક મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। મંદિર પ્રશાસન દ્વારા હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો અને કલાત્મક કૃતિઓ માટે વિવિધ બૌદ્ધિક સંપત્તિ હકોની કાયદેસર નોંધણી કરાવી છે। મંદિર પ્રશાસન દ્વારા મૂર્તિ અને તેના નામ પર કોપીરાઇટ સર્ટિફિકેટ લેવાના નિર્ણય સામે ગુજરાતભરના સાધુ સંતો અને અખાડાના વડાઓએ પ્રચંડ મોરચો ખોલ્યો છે। કોઈ કોપીરાઇટ નથી, તદ્દન ખોટી વાત છે। અને સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકો આ કોપીરાઇટ માટે ટ્રેક માર્ક કર્યું છે એને તત્કાલથી એને પાછું કરવું જોઈએ અને પબ્લિક કહેવું જોઈએ કે અમારું હનુમાનજી મહારાજ ટ્રેક માર્ક નથી અને કોઈ પણ એમની ઉપાસના કરી શકે કે કોઈ પણ એમની મૂર્તિ પધરાઈ શકે। કષ્ટભંજન નામ છે, આપણા શાસ્ત્રોમાં લખેલું છે, સંકટ મોચન શાસ્ત્રોમાં લખેલું છે, ગણપતિ દાદા વિઘ્ન હર્તા શાસ્ત્રોમાં લખેલું છે। આ બધા નામનો કોપીરાઇટ કઈ રીતે હોઈ શકે? આ નામનો કોપીરાઇટ કરીને પોતાની જાગીર સમજતી આ સ્વામિનારાયણની સારંગપુર સંસ્થાએ કિંગ ઓફ સારંગપુર હોય કે કષ્ટભંજન દેવ સારંગપુર હોય, સારંગપુર નામ પણ એક શહેર છે, શહેરનું નામ પણ કઈ રીતે કોપીરાઇટ કરી શકે? આ વિશેષ કાનૂની પ્રક્રિયા અંતર્ગત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો, વિશિષ્ટ ચિત્રાત્મક અભિવ્યક્તિઓ, સર્જનાત્મક કૃતિઓ તથા ભક્તોમાં અત્યંત લોકપ્રિય બનેલી ઓળખરૂપ કિંગ ઓફ સાળંગપુર સહિત વિવિધ કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને અન્ય બૌદ્ધિક સંપત્તિ હકોની નોંધણીઓ સફળતાપૂર્વક મેળવી લીધી છે। સાળંગપુર ટ્રસ્ટના ટ્રેડમાર્ક નિર્ણયનો બ્રહ્મ સમાજ સહિત અનેક હિન્દુ સંતોએ વિરોધ કર્યો છે। બ્રહ્મ સમાજના આગેવાન અશ્વિન ત્રિવેદીએ નિવેદન આપ્યું છે કે તમામ ચિહ્નો, આકૃતિઓ પર તમામ હિન્દુઓનો અધિકાર છે।
હનુમાનજીનું પ્રતિકૃતિ છે તો એ આદિ અનાદિ કાળથી ચાલી આવતી પ્રતિકૃતિને એમને અલગ અલગ રીતે સ્વરૂપે બતાવી અને પોતાનો ટ્રેડમાર્ક સ્થાપવાનો પ્રયત્ન કરેલો છે, માલિકીપણું બતાવવાનો પ્રયત્ન કરેલો છે. તો ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ સનાતન ધર્મને કે હિન્દુ ધર્મના વ્યક્તિને હનુમાનજીનું પ્રતિકૃતિ વાપરવું હોય તો એમની પરવાનગી લેવી પડશે. એવી પરિસ્થિતિ ઊભી થશે, નિર્માણ થશે અને હિન્દુ ધર્મના સનાતન ધર્મને અને બ્રહ્મ સમાજને પણ આપણે આ લોકોએ વખતો વખત નીચા દેખાડવાનો પ્રયત્ન કરેલો છે. આ કાનૂની સંરક્ષણ મેળવવાનો મુખ્ય હેતુ પવિત્ર ધામની આગવી ઓળખ, ગૌરવ અને આધ્યાત્મિક વારસાનું અનાધિકૃત ઉપયોગથી સંરક્ષણ કરવાનું છે. આ આધ્યાત્મિક અવસરે પ્રાપ્ત થયેલા તમામ કાયદેસરના પ્રમાણપત્રો આજે પૂર્ણ ભાવપૂર્વક હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરીને ધન્યતા અનુભવવામાં આવી હતી. ભક્તિ, સેવા અને સંસ્કૃતિના દિવ્ય વારસાનું સંરક્ષણ અને સંવર્ધન આગામી વર્ષોમાં પણ આ રીતે ચાલુ રહે તેવો મંદિર પ્રશાસન દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જો કે આ પહેલા પણ મૂર્તિ અને બીજ ચિત્રોને લઈ વિવાદ સર્જાયો હતો. હિન્દુ સંગઠનો દ્વારા આ વખતે પણ વિરોધનું રણશીંગું ફૂંક્યું છે. ત્યારે સાધુ સંતોની નારાજગીને મંદિર પ્રશાસન કેટલી હદે શાંત કરે છે તે જોવું રહ્યું. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા એક મોટો બદલાવ આકાર લઈ રહ્યો છે. મંદિર આસપાસ અને રથયાત્રા માર્ગ પર ભવ્ય સૌંદર્યકરણનું કામ હવે અંતિમ તબક્કામાં છે. શું છે આ ખાસ તૈયારીઓ અને કેવી રીતે બદલાઈ રહ્યો છે સમગ્ર માર્ગનો નજારો? લાખો શ્રદ્ધાળુઓના અનુભવને વધુ દિવ્ય બનાવવા માટે શું શું ઉમેરાઈ રહ્યું છે? જોઈએ આ ખાસ રિપોર્ટ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના માર્ગના નવીનીકરણ અને સૌંદર્યકરણની કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે. ₹19.59 કરોડના ખર્ચે હાથ ધરાયેલો આ વિકાસ કાર્ય પૂર્ણ થયા બાદ રથયાત્રા માર્ગ વધુ સુવ્યવસ્થિત બનશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટનું અંદાજે 95% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અને આગામી રથયાત્રા પૂર્વે સમગ્ર કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દર વર્ષે શ્રી જગન્નાથજી મંદિરમાંથી નીકળતી આ પવિત્ર યાત્રામાં રાજ્યભરમાંથી લાખો ભક્તો ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડે છે. મંદિર આસપાસ વિશાળ પ્લાઝા, કલાત્મક પેવિંગ અને ભવ્ય પ્રકાશ વ્યવસ્થાના નિર્માણથી માત્ર વિસ્તારનું સૌંદર્ય વધશે નહીં, પરંતુ ભક્તોને વધુ આધ્યાત્મિક અને આનંદમય અનુભવ પણ મળશે. જી, ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા 16 જુલાઈના રોજ યોજાનાર છે, જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા સમગ્ર રૂટને અત્યારે તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. ખાસ વાત કરીએ તો જગન્નાથ મંદિરથી દાણાપીઠ ઓફિસ ખમાસા સુધીનો જે 1200 મીટરનો રોડ છે એ આખા રસ્તા ઉપર અત્યારે નવી વિશેષ પ્રકારની ફૂટપાથ, એક મોટો મંદિરની સામે પ્લાઝા બનાવી દેવામાં આવેલો છે. આ તમામ પ્રક્રિયા 95% સુધી પૂર્ણ થઈ ગઈ છે અને આવનારી રથયાત્રા પહેલાં સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો. મંદિર આસપાસ વિશાળ પ્લાઝાનું નિર્માણ, કલાત્મક પેવિંગ, આકર્ષક લાઇટિંગથી સુસજ્જ, ગ્રીન પેચ અને આધુનિક ફૂટપાથ જેવી સુવિધાઓ, મહત્વના જંકશનોનું પણ પુનઃ ડિઝાઇનિંગ, શિલ્પકૃતિઓ, ટેબલ ટોપ અને હેંગિંગ લાઇટ્સ. જગન્નાથજી મંદિર આસપાસ વિશાળ પ્લાઝાનું નિર્માણ, કલાત્મક પેવિંગ, આકર્ષક લાઇટિંગ, ગ્રીન પેચ અને આધુનિક ફૂટપાથ જેવી સુવિધાઓ સાથે સમગ્ર માર્ગને નવો અને ભવ્ય રૂપ આપવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જમાલપુર 4 રસ્તાથી ખમાસા સુધીના મહત્વના જંકશનોનું પણ પુનઃ ડિઝાઇનિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં શિલ્પકૃતિઓ, ટેબલ ટોપ અને હેંગિંગ લાઇટ્સનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટના કારણે લાખો શ્રદ્ધાળુઓને વધુ સુવિધાજનક અનુભવ મળશે. જી, જગન્નાથ મંદિરનો જે આખો પ્લાઝા છે, પ્લાઝાને ડેવલપ કરવા માટેના પ્રોજેક્ટ હાથ ઉપર લેવામાં આવેલા છે. ખાસ કરીને જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર સુધી આવતા હોય છે, રથયાત્રાના આગલે દિવસે અને રથયાત્રાના દિવસે લાખો લોકો અહીંયા આવતા હોય છે, તો એ તમામ માટે યોગ્ય સુવિધાઓ મળી રહે, એમને ઊભા રહેવાની યોગ્ય જગ્યાઓ મળી રહે, એના આશયથી આખો આ પ્લાઝા બનાવવાનો પ્લાનિંગ છે. આગળ જતાં આપણે જે જળયાત્રાનો રૂટ છે, નદી સુધી જતો રોડ છે, એ રૂટને બી આખો વ્યવસ્થિત કરી અને લોકો માટે એક્સેસિબલ બનાવવાનો આશય છે. ટેમ્પલ સર્કિટનો આખો એક પ્રોજેક્ટ આપણે નદીના પૂર્વ પટમાં ચાલુ કરેલો છે, જે ટેમ્પલ સર્કિટના પ્રોજેક્ટને એલિસ બ્રિજ આસપાસના વિસ્તારોને સાથે જગન્નાથ મંદિરને બી જોડવાનો આશય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જમાલપુર દરવાજા, વૈશ્ય સભા, શાલમ અલી, ગામધણી દરગાહ અને ખમાસા જેવા મહત્વના જંકશનોનું પણ પુનઃ ડિઝાઇનિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં સેન્ટ્રલ વર્જ, હેંગિંગ લાઇટ્સનો સમાવેશ થાય છે. વિકાસ કાર્ય પૂર્ણ થયા બાદ રથયાત્રા માર્ગ વધુ આકર્ષક, સુવિધાયુક્ત અને શ્રદ્ધાળુ મૈત્રી બનશે.
સાથે જ અમદાવાદના ઐતિહાસિક અને ધાર્મિક વારસાને આધુનિક શહેરી સુવિધાઓ સાથે નવી ઓળખ મળશે, જે શહેરની સાંસ્કૃતિક ગૌરવ ગાથાને વધુ મજબૂત બનાવશે. ધાર્મિક રીતે અમદાવાદની રથયાત્રા કરોડો હિન્દુઓની આસ્થા અને પરંપરાનું પ્રતીક માનવામાં આવે છે. દર વર્ષે શ્રી જગન્નાથજી મંદિરમાંથી નીકળતી ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની નગર યાત્રા દરમિયાન લાખો ભક્તો દર્શનનો લાભ લે છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલું વિશાળ પ્લાઝા, આકર્ષક લાઇટિંગ અને કલાત્મક પેવિંગ ભક્તોને વધુ દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કરાવશે. આ વિકાસ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભક્તિ અને સંસ્કૃતિને વધુ ભવ્યતા આપવાનો પ્રયાસ છે. અને હવે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. આજે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવાઈ રહી છે. 2,05,000 જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. પોલીસ બંદોબસ્ત અને ચુસ્ત નિયમો સાથે આ પરીક્ષાનું આયોજન થયું છે. તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ છે. અમદાવાદ શહેરમાં પણ 25,000 ઉમેદવાર આ પરીક્ષા આપશે. મહેનત સારી છે. એકાદ વર્ષની તૈયારી ચાલુ છે. સારી છે તૈયારી. आप क्या कह रहे हो? હિંમતનગર કેવી તૈયારી કરી રહ્યા ખૂબ સરસ ખૂબ સરસ. કેટલી આશા છે આજે લેખિત? આજ લેખિત પરીક્ષા પાસ કરવાની ઈચ્છા છે આજ મનથી. લોકરક્ષક કેડરની જે લેખિત પરીક્ષા છે તે આજે યોજાઈ રહી છે. ગુજરાતના અલગ અલગ કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાઈ રહી છે. 2.5 લાખથી વધારે ઉમેદવારો આ પરીક્ષા આપવા માટે કેન્દ્રો પર પહોંચી રહ્યા છે અને કેન્દ્રો પર પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કે અત્યારે એન્ટ્રી આપવામાં આવી રહી છે, તમામનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર પર પણ સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે કે જેને કારણે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં છે તે પરીક્ષા યોજાય. ખાસ કરીને કેન્દ્રો ઉપર છે અત્યારે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને આ એક્ઝામ છે તેની લોકો ઉમેદવારો છે તેમને પણ તૈયારી કરી છે અને એક આશા સાથે અહીં લેખિત પરીક્ષા આપવા આવ્યા છે કે તેઓ જે મહેનત કરી છે મહેનતનું ફળ મળે, એટલે કે અત્યારે લેખિત પરીક્ષા છે તે યોજાય છે. અમદાવાદમાં પણ જે 295 કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાઈ રહી છે.